કેમ છે? સ્વાગત છે તમારા નવા એક ફ્રેશ વ્લોગમાં. આપણે સરસ મજાના ઉઠી ગયા છે અને અત્યારે વાગ્યા છે 3. તમે મોટા પર લાગતો છે કારણ કે મજા નહોતી એટલે સુઈ ગયા. રાત્રે શરદીને તો આવને આવી ગયો એટલે આપણે મને બ્લોગ શૂટ નહોતો કર્યો. બ્લોગ શૂટ કરી લઈએ અને ત્યારે બાજુમાં કામ આવે છે બહુ હતો એટલે આપણે ત્યાં માટે બ્લોગ શૂટ નહોતો કર્યો. અને આપણને મજા જેવું નથી અને ગામમાં બરાબર થઈ ગયું હતું. ત્યાં બધા હતા ત્યાં પાણી ઢોળ હતું ને આપણે સ્કૂલે પણ ગયા હતા અને અમારે સ્કૂલ પાડવાની છે એ કામ ચાલુ થઈ ગયું છે અને કાલથી બધી ચાલુ થઈ ગઈ છે. અને કાલે અમારે ટ્યુશનમાં ટેસ્ટ હતો એવું ટેસ્ટ પણ દેવા ગયા હતા. તમને કીધું કે દર રવિવારમાં ટેસ્ટ હોય છે એટલા માટે અમારે દર રવિવાર જવાનું ટેસ્ટ લેવા માટે અસાઇનમેન્ટમાં પહેલાં લખવાનું જોઈએ પછી અમારે દર રવિવાર માટે આખી લખવાની હોય. એટલે આપણે સ્કૂલે ગયા હતા અને આપણે સ્કૂલેથી પણ અત્યારે વી આવ્યા છીએ અને અત્યારે તબિયત સારી નથી એટલે આપણે બ્લોગ શૂટ કર્યો નહોતો એટલા માટે આજે આપણે બ્લોગ શૂટ કરીએ છીએ. તમને જે અવાજ એવો લાગતો હોય છે અવાજ બેસી ગયો હતો થોડોક ને તાવ ને આવી ગયો એટલા માટે બસ બીજું કાંઈ સનરાઈઝમાં જ આપણે અત્યારે સુઈ ગયા છે. આપણે સોલાર ફિટ કર્યું હતું તે તમને બતાડવાનું હતું એટલા માટે આપણે ત્યાં તાવ પર વહી આવ્યા છીએ. તમને બતાડું છું જો કાકાનીનું છે કારણ કે 2% છે ઉપર નીચે મૂકી છે. આ બાજુ અમારે છે અને આ બાજુવાળા કેબિન બનાવે છે એટલા માટે છે. એમ તો બી સારી નથી એટલે આપણે અત્યારે બોલી શકતા નથી બહુ જોરથી એટલે અને આપણે અત્યારે તો તાવને શરદી એવું થઈ ગયું હતું એટલે આપણે અત્યારે તાવ બધું શોટ લઈ આવીએ એટલા માટે આપણે તાવી આવ્યા હતા અત્યારે. અને ત્યાં હોમવર્ક પણ છે એટલે હોમવર્કને પણ ફેરબુક લખવાની છે એટલે આપણે અત્યારે ફેરબુક પણ લખવાની છે. અને અત્યારે જો આપણે જઈશું નીચે અને આપણે થોડુંક લખશું અને હમણાં લોક શૂટ નહોતો કર્યો તે માટે આપણે સોરી અને આપણે મજા નથી એટલા માટે લોક શૂટ નહોતો કર્યો કારણ કે અવાજ બધું બેસી ગયું હતું. પાછળ ઘર આવ્યા છે એટલે મેં ઉપરથી શૂટ કરીએ તો સારું દેખાશે એટલે આપણે અત્યારે ઉપર રહીએ છીએ શૂટ કરવા માટે. આપણે હોમવર્ક પણ થોડુંક થઈ ગયું છે અને આપણે થોડું કર્યું છે અને તમને બતાવવું છે. આપણે અત્યારે અહીંયા કપાસ નાખ્યો છે ફળિયામાં તો આપણે અત્યારે અહીંયા કપાસ નાખ્યો છે. અમારે વાડીએ પણ મકાન છે ત્યાં અત્યારે જગ્યા નથી એટલા માટે અમે અત્યારે અહીંયા કપાસ નાખ્યો છે કારણ કે ત્યાં મજૂરની લોકો રહેતા હોય એટલા માટે. મારો અવાજ બેસી ગયો છે એટલે તમને અવાજ ઓછો સંભળાવતો છે અને અત્યારે જો ટ્રેક્ટરની લઈને આવ્યા છે એટલે ભરવા ગયા હતા અડધા ઉતારણ બાકી રહ્યો છે અને અડધો ઉતરી ગયો છે એટલે અડધો બાકી છે એટલે કાલે પૂરો થઈ જશે ને કાલે બધું ઘરે નાખીને પછી વેચી નાખવાનો છે એટલે રાખવાનું નથી એટલે ભાવ ત્યાં સારા છે એટલા માટે બસ તે જમી લીધી. આપણે જમવામાં ભાખરી અને ચા ભાખરીને એવું છે આપણે ત્યાં જમી લેવાનું છે. જમીને પછી તમને મળીએ. ફ્રી થઈ ગયા છે ને આપણે જમવામાં તો ભાખરી અને સંભાર હતો આપણે જમી લીધું છે અને જમીને આપણે અત્યારે લોકો ફ્રી થઈ ગયા છે બધી ટીવી જોવા બેસી ગયા છે. બસ જો વિડીયોની એન્ડ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.